હેલો, ગુડ મોર્નિંગ. તો આપણે ગઈ વખતે નન્સ્ટ ઇક્વેશન આવ્યા છીએ. આપણે ગઈ વખતે લાસ્ટ લેક્ચરમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું હતો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઉપરથી ઈએમએફ શ્રેણી કેવી રીતે બને છે, એ ઈએમએફ શ્રેણી આધારિત આપણે ઘણા બધા એમસીક્યુ પણ જોયા. આજે આપણે નળ સમીકરણ તરફ જઈ રહ્યા છે. નળ સમીકરણ તરફ જતા પહેલા એક પ્રશ્ન છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ જે છે એ કઈ બાબત ઉપર આધાર રાખે છે? વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ એક તાપમાન પર, બે પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા ઉપર, દ્રાવણની સાંદ્રતા પર, પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા ઉપર, અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર આધાર રાખે છે. ક્લિયર દોસ્તો? તો પહેલો પ્રશ્ન આપણો બહુ સરસ થઈ ગયો કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો એક તો વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ તાપમાન ઉપર આધાર રાખે છે. નંબર બે, કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ એટલે તમે કયા પ્રકારનો વિદ્યુત ધ્રુવ લો છો. આપણે હજુ ભણવાનું છે આ ચેપ્ટરમાં. વિદ્યુત ધ્રુવ બે પ્રકારના, સક્રિય વિદ્યુત ધ્રુવ અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એટલે તમે કયા પ્રકારનો વિદ્યુત ધ્રુવ લો છો, એની પ્રકૃતિ કઈ છે, એના ઉપર આધાર રાખે છે. હવે આપણે હમણાં કીધું પ્રમાણે આજે નળ સમીકરણ જોવું છે. તો નન્સ્ટ સમીકરણ શું છે? તો પહેલા એની વ્યાખ્યા હું તમને લખી આપું છું. વ્યાખ્યા આવી છે: નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણોની સાંદ્રતા વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને નન્સ સમીકરણ કહીશું. ક્લિયર દોસ્તો? વ્યાખ્યા સાવ સિમ્પલ છે. ફરીથી, નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને આપણે નળ સમીકરણ કહીશું. એટલે એકચ્યુઅલી નળ સમીકરણ આવું છે, હું તમને તારવી આપું. નળ સમીકરણ આવું છે એકચ્યુઅલી: ઈ સેલ બરાબર E0 સેલ minus 0.059 n log એનોડના આયન ની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા. બરાબર છે? આ n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. n એટલે ઇલેક્ટ્રોન સંખ્યા છે. આ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ છે. અને આ બિંદી છે એટલે આ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ છે. બરાબર? અથવા તમે આમ પણ લખી શકો, એનોડના આયનની સાંદ્રતાની જગ્યાએ તમારે લખવું હોય તો આમ નિપજ તરફ રહેલા આયનો ની સાંદ્રતા, અને અહીંયા લખવું હોય તો પ્રક્રિયક તરફ રહેલા આયનોની સાંદ્રતા. ટૂંકમાં વ્યાખ્યા આપણે કીધી એ પ્રમાણે નિયત તાપમાને આ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ છે અને આ પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા અથવા આયનની સાંદ્રતા વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને આપણે નળ સમીકરણ કહીશું.
ક્લિયર દોસ્તો? તો નળ સમીકરણની વ્યાખ્યા ફરીથી: નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને નળ સમીકરણ કહીશું. નળ સમીકરણ આવું છે એકચ્યુઅલી લખવું હતું: E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log એનોડના આયનની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા. અથવા ઉપર લખવું હોય તો આપણે જે કુલ પ્રક્રિયા લખવાના છે એ કુલ પ્રક્રિયામાં નિપજ તરફ જે આયનો હોય એ આયનોને ઉપર લખવાના અને પ્રક્રિયક તરફ જે આયનો જે છે એની સાંદ્રતાને નીચે લખવાના છે. ઓકે, તો હવે આ સૂત્ર આપણે તારવવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. દાખલા તરીકે આપણે આમાં જે સમીકરણ લખ્યું એને આપણે આમ લખવું તો આમ લખી શકીએ. સપોઝ કે m પ્લસ n ઇલેક્ટ્રોન ગિવિંગ m માટે નન્સ્ટ સમીકરણ લખવું હોય, આ એક જ પ્રક્રિયા છે તો એને આમ લખાય. જો આપણે આગળ લખ્યું ને E સેલ એની જગ્યાએ m પ્લસ n અપોન m બરાબર E0 સેલ em પ્લસ n અપોન m માઇનસ 0.059 બાય n બરોબર છે. અને log બોલો નિપજ બાજુ આયન નથી અહીંયા એટલે કશું નથી, ભાગ્યા પ્રક્રિયક બાજુ આયનને શું લખીશું? m પ્લસ n એકવીએસ. જો એકવીએસ લખીએ છીએ આ સોલિડ લખીએ. લખાય ભાઈ આ રીતે? ચાલો ઊંધી પ્રક્રિયા આપણે ઊંધી લખીએ. આમ m સોલિડ માંથી m પ્લસ n એકવીએસ વત્તા એક ઇલેક્ટ્રોન અથવા n ઇલેક્ટ્રોન માટે નન્ટ સમીકરણ કેવી રીતે લખીશું ભાઈ? જો અહીંયા m પ્લસ માંથી m બને, અહીંયા m માંથી m પ્લસ બને છે, m પ્લસ n બરાબર E0 m અપોન m પ્લસ n માઇનસ 0.059 બાય n log નિપજ બાજુ આયન કોણ છે? m રેઝ ટુ પ્લસ n એકવીએસ અપોન 1. 1 લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી. બરોબર છે? તમે કોઈ પણ ઉદાહરણ, દાખલા તરીકે હવે આપણે આમ લઈએ, એક ઉદાહરણ સાથે લઉં. ચાલો હેડો. Al માંથી Al પ્લસ 3 ઇલેક્ટ્રોન માટે નન્સ્ટ સમીકરણ બોલો. આ સમીકરણ પ્રમાણે બોલો લખવું હતું આમ લખાય: Al પ્લસ 3 બરાબર E0 Al પ્લસ 3 માઇનસ 0.059 બાય 3. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અહીંયા ઇલેક્ટ્રોન 3 છે, log 3 નિપજ બાજુ આયન કોણ છે ભાઈ? Al પ્લસ 3. ક્લિયર? ફરીથી બીજું ઉદાહરણ લઈએ આપણે. Ag પ્લસ એક ઇલેક્ટ્રોન ગિવિંગ Ag માટે નન્સ્ટ સમીકરણ. આની જેમ રિડક્શન વાળી પ્રક્રિયા માટે શું લખશું ભાઈ? E સેલ અહીંયા શું છે? Ag પ્લસ ઓબ્લિક Ag બરાબર E0 Ag પ્લસ ઓબ્લિક Ag માઇનસ 0.059 બાય n. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 log નિપજના આયન, નિપજ બાજુ આયન નથી, છેદમાં પ્રક્રિયક બાજુનો આયનો Ag પ્લસ. તો કોઈ પણ પ્રક્રિયા માટે તમે આ રીતે અર્ધ પ્રક્રિયા માટે, આ બધી અર્ધ પ્રક્રિયા આપી છે, અર્ધ પ્રક્રિયા માટે તમારે નન્ટ સમીકરણ લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. હવે આપણે કોઈ સંપૂર્ણ પ્રક્રિયા માટે આપણે વાત કરવી હોય તો શું કરીશું? સપોઝ કે આપણે ડેનિયલ કોષ માટે સમીકરણ તારવવું છે. ચલો ડેનિયલ કોષનો પ્રશ્ન આપણો આવો છે: ડેનિયલ કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ E સેલ ગણવા માટે નન્સ્ટ સમીકરણ તારવો.
શરૂઆત કરીએ. આપણને ખબર છે ડેનિયલ કોષમાં એનોડ કોણ અને કેથોડ કોણ. તો ડેનિયલ કોષમાં એનોડ વિદ્યુત ધ્રુવ તરીકે Zn હોય અને કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે શું હતું ભાઈ? Cu હતું. આપણે Cu માટે વાત કરીએ. ચલો, Cu એટલે કેથોડ. કેથોડ માટે આમ લખાય Cu+2 ઇલેક્ટ્રોન ગિવિંગ Cu. બરાબર છે. ચલો, આના માટે નન્સ્ટ સમીકરણ જો હું આમ પણ લખી શકું. હમણાં આપણે આગળ લખ્યું એ પ્રમાણે Cu+2 Cu બરાબર E0 Cu+2 Cu માઇનસ 0.0592. મારે ના લખવા હોય દાખલા તરીકે એ મૂલ્ય એકચ્યુઅલી આ જાય છે RT/NF. ln નિપજ બાજુ આયનો નથી, પ્રક્રિયક બાજુ આયનો કોણ છે ભાઈ? Cu+2. હવે તમે બરાબર જોજો આગળના સમીકરણમાં જે બે ઉદાહરણ આપ્યા એમાં આ RT/F બરાબર હું 0.059 લખું છું એકચ્યુઅલી, અને ત્યાં ln ની જગ્યાએ શું લખ્યું છે? log છે. એટલે 2.303 RT/F નું સાદરૂપ તમે આપશો. આટલાનું તમે સાદરૂપ આપશો 2.303 ગુણ્યા RT/F. આટલાનું સાદરૂપ આપશો તો 0.059 આવશે. એટલે આપણે આગળ ડાયરેક્ટ 0.059 મેં લખેલું છે. અહીં આપણે ડિટેલમાં થોડું ભણીએ છીએ. બરાબર છે. એટલે મારે આ 0.059 ના લખવું હતું, આટલું આખું લખી શકું RT/F into ln. ln એટલે ઈમાં બેઝનો લોગ છે. ચલો, ક્લિયર. આ સમીકરણ થઈ ગયું 1. ચલો, એનોડ માટે આપણે રિડક્શન પોટેન્શિયલ નું સૂત્ર વાપરવું છે. આપણે એનોડ માટે એનોડ Zn છે ને, Zn માટે નળ સમીકરણ લખીએ. ચલો, ઉપરની જેમ જ શું થશે? Zn+2 Zn બરાબર E0 Zn+2 Zn માઇનસ RT/NF ln ચલો 1/Zn+2. નિપજ બાજુ આયન નથી, પ્રક્રિયક બાજુ આયન છે. થઈ ગયું બેન? ચલો, હવે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ નો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર શું છે? આપણે આગળ લખ્યું E સેલ બરાબર E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ. આપણે આગળ જે સૂત્ર સુધી યાદ છે પ્રમાણિત સ્થિતિ માટે અહીંયા હું બિંદી મૂકતો હતો. E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. આ બિન પ્રમાણિત છે એટલે ઉપર બિંદી મૂકતો નથી. માં આ બંનેમાં આપણે કામ કરીએ. ચલો, ડેનિયલ કોષમાં કેથોડ કોણ હતો? એનો રિડક્શન પોટેન્શિયલ કેથોડ Cu છે એટલે Cu+2 Cu. એનોડ Zn છે, એનો રિડક્શન પોટેન્શિયલ Zn+2 થાય. હવે શું કરીશું? આ બંનેમાં કિંમત મૂકીએ. આ Cu+2 Cu ની કિંમત મૂકીએ. બરોબર છે? Cu+2 Cu ની કિંમત આ અહીંયા મૂકીએ અને આ Zn+2 Zn આ કિંમત જે છે અહીંયા મૂકીએ. એટલે આમાં સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકી સાદું રૂપ આપતા. બરાબર છે? સમીકરણ અહીંયા સમીકરણ 1 ની કિંમત મૂકો, અહીંયા સમીકરણ 2 ની કિંમત મૂકી તમે સાદું રૂપ આપશો તો છેલ્લે આવું આવશે E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln Zn+2 Cu+2. સાદુરૂપ આપશો તમે. અહીંયા કિંમત ખ્યાલ આવે બધાને? આ Cu+2 Cu આ કિંમત છે અહીંયા મૂકો. Zn+2 Zn ની કિંમત આ અહીંયા મૂકો. સાદુરૂપ આપશો તો છેલ્લે આવું સૂત્ર તમારું આવી જશે. હવે આ ln જે છે એ ઈમાં બેઝનો છે અને આપણે સાદા લોગમાં ફેરવવો, 10 ના પાયામાં ફેરવવો તો 2.303 વડે ગુણવાનું છે. એટલે આને આમ પણ લખાય જુઓ E સેલ બરાબર
E0 cell minus 2.303 RT upon NF. જો મેં 2.303 વડે ગુણ્યા હતા LN ની જગ્યાએ હું શું લખીશ ભાઈ? log લખીશ બસ. Zn plus 2 upon Cu plus 2. અને હમણાં જ આપણે કીધું અહીંયા 2.303 RT upon F બરાબર શું થાય? એનું સાદુરૂપ તમે આપશો 25°C તાપમાને. આટલાની કિંમત કેટલી થશે? 0.059 આવશે. નીચે એમ તો એમને એમ જ છે બરાબર છે. 2.303 RT upon F ની કિંમત 0.059 છે એટલે આપણે અહીંયાથી ઉડાડી દઈએ. ચલો તો શું થઈ ગયું ભાઈ? નળ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 upon n log Zn plus 2 ની સાંદ્રતા upon Cu plus 2 ની સાંદ્રતા થઈ ગયું ભાઈ મસ્ત. તો ડેનિયલ કોષ માટે E સેલ શોધવાનું સરસ સૂત્ર આવી ગયું. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log Zn plus 2 upon Cu plus 2 ની સાંદ્રતા. હવે બરાબર યાદ રાખજો ડેનિયલ કોષમાં આપણે આ Zn plus 2 ની સાંદ્રતા ઘટાડો અથવા Cu plus 2 ની સાંદ્રતા વધારો તો E સેલ વધે. સમીકરણ મુજબ તમે જોઈ શકો છો સરસ મજાનું સમીકરણ છે નન્સ ઇક્વેશન. તો આ નન્સ ઇક્વેશન શું છે? એ નન્સ ઇક્વેશનમાં આપણે ડેનિયલ કોષમાં Zn plus 2 ની સાંદ્રતા એટલે કે ZnSO4 ના દ્રાવણની સાંદ્રતા ઘટાડવામાં આવે અથવા Cu plus 2 એટલે કે CuSO4 ના દ્રાવણની સાંદ્રતા વધારવામાં આવે તો કુલ કોષ પોટેન્શિયલ E સેલ શું થશે ભાઈ? વધશે. ક્લિયર દોસ્તો? તો નળ સમીકરણ મેં તમને અગાઉ પણ લખ્યું સ્ટાર્ટિંગમાં જ આ પૂછ્યું એ પહેલા E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log નિપજના આયનો ઉપર લખવાના પ્રક્રિયકના આયનો નીચે લખવાના અથવા શું કીધું ભાઈ? ઉપર નિપજના આયન ના લખવાય તો એનોડના આયનની સાંદ્રતા અને નીચે કેથોડના આયનની સાંદ્રતા આપણે લખી. ચલો આ સમીકરણ આધારે આપણે 2-4 ઉદાહરણ જોઈએ. ચલો ફરીથી આપણે શું કરીએ ભાઈ? નન સમીકરણ ફરીથી એકવાર લખું છું. નન્સ સમીકરણ શું છે? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log એનોડ ના આયનની સાંદ્રતા છેદમાં કેથોડ ના આયનની સાંદ્રતા અથવા શું કીધું ભાઈ? નિપજના આયનો ઉપર લખવાના પ્રક્રિયકના આયન નીચે લખવાના અથવા અહીંયા શું લખ્યું ભાઈ? નિપજના આયનોની સાંદ્રતા અહીંયા પ્રક્રિયકના આયનો ની સાંદ્રતા. અને મોલ સંખ્યા હોય સપોઝ કે મોલ સંખ્યા હોય તો એ તમારે ઘાતમાં લખવાની. મોલ સંખ્યા ક્યાં લખવાની ભાઈ? ઘાતમાં લખવાની. દાખલા તરીકે તમને આવું કહે છે, જોજો તમને આવું કે ni plus 2 ક્ષાર સેતુ Ag plus Ag માટે નળ સમીકરણ લખો. તો તમારે પહેલા મેં તમને અગાઉ શીખવાડ્યું છે. બોલો ડબલ લીટીને આપણે શું કીધેલું છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુની ડાબી બાજુ હંમેશા કોણ હોય? એનોડ હોય. જમણી બાજુ હંમેશા કોણ હોય? કેથોડ હોય. ચલો એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય ભાઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. અહીંયા જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન ગુમાવે એનોડ ઉપર અને કેથોડ ઉપર અહીંયા જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન મેળવે. ચલો અહીંયા 2 છે એટલે ni 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. ni +2 ઇલેક્ટ્રોન. કેથોડ તરીકે Ag છે 1 ઇલેક્ટ્રોન મેળવશે. ચલો કુલ પ્રક્રિયા લખવી હોય
કોષ પ્રક્રિયા લખવી હોય તો બંનેનો શું કરવાનું ભાઈ? સરવાળો. પણ સરવાળો કરતી શું યાદ રાખવાનું તમારે? ઇલેક્ટ્રોન બંનેમાં સરખા હોવા જોઈએ. હવે ઉપરની પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છે, નીચેની પ્રક્રિયામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે નીચેની પ્રક્રિયાના આખાને 2 વડે શું કરીએ ભાઈ? ગુણી નાખીએ. ચલો કુલ પ્રક્રિયા લખો તો Ni વત્તા 2Ag પ્લસ ઇલેક્ટ્રોન ઉડી જશે, Ni પ્લસ 2 પ્લસ 2Ag. બોલો અહીંયા n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે? n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 2 છે. ચલો માટે નન સમીકરણ શું થશે? ઉપરની જેમ લખવું હોય તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n. n એટલે ઇલેક્ટ્રોન સંખ્યા 2 log નિપજના આયનો. બોલો નિપજ બાજુ આયન કોણ છે? Ni પ્લસ 2 છે. છેદમાં પ્રક્રિયક બાજુ આયનો. પ્રક્રિયક તરફ આયન કોણ છે? Ag પ્લસ. અને જુઓ મોલ સંખ્યા ક્યાં લખી મેં? ઘાતમાં લખી. હંમેશા યાદ રાખજો મોલ સંખ્યા ક્યાં લખવાની ભાઈ? ઘાતમાં. બરોબર છે? આ નિપજ આયન ઉપર લખ્યા, પ્રક્રિયક આયનના નીચે લખ્યા, અને આ જે 2 હતા મોલ જે હતા એ મોલ સંખ્યા ઘાતમાં લખવાની. હજુ બીજું ઉદાહરણ લઉં. ચલો જોજો બરાબર. Fe પ્લસ 2 વત્તા Cr2O7 માઇનસ 2 વત્તા 14H પ્લસ ગિવિંગ Fe પ્લસ 3. ચલો 6Fe પ્લસ 2 6Fe પ્લસ 3 વત્તા 2Cr પ્લસ 3 વત્તા 7H2O માટે નંદ સમીકરણ. બરાબર છે? ચલો આના માટે આપણે નંદ સમીકરણ લખવું છે. શું કરશું ભાઈ? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થશે. તમે આનું સાદરૂપ આપશો, આ સમીકરણ તમે લખશો તો એકચ્યુઅલી શું થશે? Fe પ્લસ 2 માંથી Fe પ્લસ 3 બનશે. અથવા તમે આમ લખી આખું પ્રક્રિયા ગુણીને લખ્યું તો 6Fe પ્લસ 2 ગિવિંગ 6Fe પ્લસ 3 પ્લસ 6 ઇલેક્ટ્રોન એવું થશે. અને બીજું સમીકરણ Cr2O7 માઇનસ 2 વત્તા 6 ઇલેક્ટ્રોન ગિવિંગ 2Cr પ્લસ 3. ટૂંકમાં બંને સમીકરણમાં ઇલેક્ટ્રોન સંખ્યા, જેમાં અહીંયા આપણે ઇલેક્ટ્રોન લખીએ ને એમ બંને અહીંયા એક એનોડ ઉપરની પ્રક્રિયા આ થશે, કેથોડની પ્રક્રિયા આ થશે, અને બંનેમાં ઇલેક્ટ્રોન સંખ્યા 6 થશે. એટલે n બરાબર મેં 6 લખ્યા. log નિપજ બાજુના આયનો. નિપજ બાજુ આયન કોણ છે? Fe પ્લસ 3. જો મોલ સંખ્યા ઘાતમાં, છગડો ઉપર ગયો. Cr પ્લસ 3 ની ઘાત 2. પાણી નથી, આપણે આયન લખવાના. આયનની સાંદ્રતા બતાવવાની. છેદમાં પ્રક્રિયક બાજુનો આયન. ચલો પ્રક્રિયક બાજુ Fe પ્લસ 2 ની 6 ઘાત ઇન્ટુ Cr2O7 માઇનસ 2 ઇન્ટુ H પ્લસની કેટલી ઘાત ભાઈ? 14 ઘાત. તો ટૂંકમાં યાદ રાખજો દોસ્તો, કોઈ પણ સમીકરણ માટે તમારે નંદ સમીકરણ લખવું હોય, કોઈ પણ પ્રક્રિયા માટે નંદ સમીકરણ લખવું હોય તો તમારે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 બાય n log નિપજ બાજુ આયન છે ઉપર લખો, પ્રક્રિયક બાજુ આયન જે છે એને નીચે લખો, અને મોલ સંખ્યા ઘાતમાં લખો. ઓકે, ત્રીજું સમીકરણ આપણે લઈએ. સામાન્ય રેડોક્સ પ્રક્રિયા લખીએ આપણે. ચલો ત્રીજું. ચલો સામાન્ય રેડોક્સ પ્રક્રિયા આવું છે. AA વત્તા BB ગિવિંગ CC વત્તા DD n ઇલેક્ટ્રોન માટે નંદ સમીકરણ. કેવી રીતે લખીશું ભાઈ? આપણે હમણાં લખ્યું પ્રમાણે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n. n ઇલેક્ટ્રોન છે. log નિપજના આયનો. હવે અહીંયા જો આયનો નથી પણ તમે કોમન લખો તો આ રીતે લખાજો. પ્રક્રિયકો કોણ છે? C અને D છે. નિપજો C અને D છે, પ્રક્રિયકો A અને B છે, અને મોલ સંખ્યા જો સ્મોલ c, સ્મોલ d, સ્મોલ a, સ્મોલ b ઘાતમાં લખી દીધા. ખ્યાલ આવે છે બધાને? નંદ સમીકરણ તમે આ રીતે લખી શકો છો. બરાબર છે? નિપજ હંમેશા ઉપર લખીએ છીએ,
પ્રક્રિયક હંમેશા નીચે લખીએ છીએ અને મોલ સંખ્યા જે હોય એને આપણે ઘાતમાં લખીએ છીએ. હજુ આપણે ઉદાહરણ લઈએ એક, બરાબર સમજો. હવે આપણે જે ઉદાહરણ લઈએ છીએ એમાં થોડું વિચારજો. તમે ગમે તેમ એવું નહીં કે નિપજ બાજુ તમારે, મેં હમણાં તમને કીધું કે નિપજ આયન હંમેશા ઉપર લખવાના, પ્રક્રિયક આયન તમારે નીચે લખવાના, પણ કોનું ઓક્સિડેશન અથવા બીજું પણ મેં લખ્યું એનોડના આયન ઉપર લખવાના, કેથોડના આયન હંમેશા નીચે લખવાના. ચલો જુઓ, એક સમીકરણ લખું છું. Mg+2 Mg+2 બોલો ડબલ ઇટિન શું કહીશું કે આપણે ક્ષાર સેતુ Cl Cl2Pt માટે નંસ્ટ સમીકરણ. આ બોર્ડમાં 2-3 વાર પૂછાયેલો છે MCQ. તમને 4 ઓપ્શન આપ્યા હોય કે આમાંથી નંસ્ટ સમીકરણ કોનું છે, તો ફરીથી એકવાર હું તમને શીખવાડું. સમીકરણ લખીને જ કરવાનું. ચલો ફરીથી ડબલ ઇટિન શું કહેશો તમે? ક્ષાર સેતુ ડાબી બાજુ હંમેશા એનોડ હોય, જમણી બાજુ હંમેશા કેથોડ હોય. બરોબર છે ભાઈ? ચલો એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. બોલો અહીંયા મેં તમે વારંવાર કીધું આ બાજુ જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? ગુમાવે. એટલે Mg કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન. ચલો કેથોડ ઉપર શું થાય? રિડક્શન થાય. રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? મેળવશે. બોલો ઇલેક્ટ્રોન મેળવે તો કઈ પ્રક્રિયા લખશો ભાઈ તમે? આટલે થાય Cl2 + 2 ઇલેક્ટ્રોન ગિવિંગ 2 Cl-. આમ થાય ને? Mg માંથી Mg+2 બને અને Cl2 માંથી Cl- બને. તમે આમ ના લખી શકો. તમે કહેશો આ Mg માંથી Mg+2 બને, Cl- માંથી Cl2. તમે સપોઝ કે Cl- માંથી Cl2 લખો તો આ તો ઓક્સિડેશન પ્રક્રિયા જ થઈ. આ તો ઓક્સિડેશન છે, પણ કેથોડ ઉપર તો કઈ પ્રક્રિયા થાય? આ ઓક્સિડેશન થઈ. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા જોઈએ? રિડક્શન. એટલે આનથી મેં કઈ પ્રક્રિયા લખી ભાઈ? ઊંધી લખી. કેથોડ ઉપર રિડક્શન થાય. ચલો એટલે Mg નું ઓક્સિડેશન થયું, Cl2 નું રિડક્શન થયું Cl- માં. ચલો ઇલેક્ટ્રોન સરખા કરીને સરવાળો કરો. ઇલેક્ટ્રોન ઓલરેડી સરખા છે. ડાબી બાજુનું ડાબી બાજુ લખો, જમણી બાજુનું જમણી બાજુ લખો. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 2. ચલો હવે આના માટે નળ સમીકરણ શું થશે? E cell બરાબર E0 cell -0.059/n. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 log નિપજના આયનો. બોલો નિપજ બાજુ આયન કોણ છે? Mg+2 અને Cl-. આ બગડો પાછો મોલ સંખ્યા ક્યાં ગઈ? ઘાતમાં. છેદમાં પ્રક્રિયકના આયન. બોલો પ્રક્રિયક બાજુ આયન છે નહીં, જો નિપજના છે. ખ્યાલ આવ્યો? આ તો લખી શકો. ચલો ફરીથી અહીંયા આવું હોય I-I2Pt હોય તો I-I2Pt હોય તો આ જ રીતે લખાશે. Mg+2 × I- નો શું થશે ભાઈ? સ્ક્વેર થશે. I- નો શું થશે? સ્ક્વેર થશે. ક્લિયર? હજુ આપણે એક બે સમીકરણ માટે વાત કરીએ. ચલો આ જ પ્રક્રિયા માટે કોઈ વાયુ માટે હોય, સપોઝ કે આ Cl2 વાળી જે પ્રક્રિયા લખી એ વાયુ માટે આપણે લખવી હોય આ રીતે Cl2 + 2 ઇલેક્ટ્રોન ગિવિંગ 2 Cl- માટે મારે નળ સમીકરણ લખવું હોય તો કેવી રીતે લખીશ ભાઈ? તો સીધું જ આપણે હમણાં કીધું એ પ્રમાણે E cell બરાબર E0 cell -0.059/n. n એટલે ઇલેક્ટ્રોન સંખ્યા 2 છે. log નિપજના આયનો. નિપજ બાજુ આયન કોણ છે? Cl-. મોલ સંખ્યા ક્યાં લખવાની? ઘાતમાં. અપર પ્રક્રિયકના. એટલે પ્રક્રિયક બાજુ આયન નથી, પણ આવું વાયુ હોય તો તમે PCl2 લખી શકો. બરાબર છે? વાયુ હોય તો તમે શું લખી શકો ભાઈ? PCl2 લખી શકીએ આપણે. ક્લિયર દોસ્તો? ચલો હજુ થોડાક આગળ જઈએ આપણે. છઠ્ઠો પ્રશ્ન. 10 pH ધરાવતા હાઇડ્રોજન વિદ્યુત કોષ માટે રિડક્શન પોટેન્શિયલ ગણો.
બરાબર છે 10 pH ધરાવતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ગણો. ચાલો, તમને બધાને ખબર છે. બોલો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. હવે અહીંયા તમને રિડક્શન પોટેન્શિયલ કીધો છે, એટલે કઈ પ્રક્રિયા લખ્યું? રિડક્શન વાળું સમીકરણ લખાય 1/2 H2 પ્લસ 1 ઇલેક્ટ્રોન ગિવિંગ H પ્લસ. લખાય દે ભાઈ. રિડક્શન માટે આમ લખ્યું. ઓક્સિડેશન હોય તો ઊંધું થાત. ઓક્સિડેશન હોય તો ઊંધું થાત. એક મિનિટ, આપણે રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવશે ને, એટલે H પ્લસ પ્લસ 1 ઇલેક્ટ્રોન ગિવિંગ 1/2 H2 આમ લખાય. રિડક્શન પ્રક્રિયા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં રિડક્શન પ્રક્રિયા આપણે આ રીતે લખેલી છે. અને ઓક્સિડેશન પ્રક્રિયા લખ્યું આ કેથોડ ઉપર લખેલી, આપણે એનોડ ઉપર લખ્યું તો આનાથી ઊંધું 1/2 H2 ગિવિંગ H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. બે વડે ગુણીને પણ તમારે સમીકરણ લખો તો લખી શકો છો. ચલો, આના માટે નળ સમીકરણ. ચલો, આના માટે નળ સમીકરણ લખવો તો કેવી રીતે લખીશું ભાઈ? E સેલ અથવા E લખીએ EH પ્લસ ઓબ્લિક H2. E સેલ બરાબર E0 સેલ H પ્લસ H2 માઇનસ 0.059 બાય n. ચલો, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ભાઈ? 1 log નિપજના આયન. નિપજ બાજુ આયન નથી, પ્રક્રિયક બાજુ આયન H પ્લસ છે. હવે તમને ખબર છે, બોલો, આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો સ્વીકારેલો છે ભાઈ? 0.0 સ્વીકારેલો છે. 0.059 બાય 1 એટલે એમને મજા હશે. બરાબર છે. આના બરાબર pH થાય. તમને ખબર છે, આપણે 11મા 7મા ચેપ્ટરમાં ભણી ગયા pH બરાબર માઇનસ log H પ્લસ. એકચ્યુઅલી આ H પ્લસ ઉપર આવે તો માઇનસ થઈ જાય, એટલે આ આટલો ભાગ માઇનસ log H પ્લસ લખાય. આટલો ભાગ માઇનસ, અહીંયા આટલે દબાઈ દો માઇનસ log H પ્લસ, અને માઇનસ log H પ્લસ એટલે શું થઈ ગઈ ભાઈ? pH થઈ ગઈ. એટલે સરસ મજાનું સૂત્ર થઈ ગયું ઇન્ટુ pH. પણ pH કેટલી આપણને આપી છે? 10, એટલે માઇનસ 0.59 વોલ્ટ થઈ ગયું ભાઈ. આ રિડક્શન પોટેન્શિયલ માટે કીધું. તમને ઓક્સિડેશન પોટેન્શિયલ કહે તો શું કરશો? આની આ જ વસ્તુ. ઓક્સિડેશન માટે શું થશે? log અહીંયા H પ્લસ આવશે. બરાબર છે? H પ્લસ ઉપર આવશે, અને પછી ફરીથી તમે સાદરૂપ આપી શકો છો. ફરીથી આપણે તટસ્થ દ્રાવણ માટે વાત કરીએ કે 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન અર્ધકોષ માટે 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ના જલીય અથવા વિદ્યુત ધ્રુવ અથવા અર્ધકોષ નું જલીય દ્રાવણ તટસ્થ હોય ત્યારે કોષ પોટેન્શિયલ ગણો. બરાબર છે? 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન અર્ધકોષનું જલીય દ્રાવણ તટસ્થ હોય ત્યારે E સેલ ગણો, કોષ પોટેન્શિયલ ગણો. E ગણો, E સેલ ગણો. તો આનું આ સૂત્ર. ચલો, E આને આમ લખીશું. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 1. બરાબર છે? બરાબર છે? log 1/H પ્લસ, અને 1 આ E0 સેલની કિંમત પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે E0 સેલની કિંમત 0.0, n બરાબર 1 માઇનસ log H પ્લસ એટલે pH. હવે તટસ્થ દ્રાવણ માટે pH નું મૂલ્ય કેટલું છે ભાઈ? તમને ખબર છે ને? તટસ્થ દ્રાવણ માટે pH ની કિંમત 7 હોય, એટલે જેમ ઉપરના દાખલામાં 10 pH આપી હતી, એમ અહીંયા આપણને જલીય દ્રાવણ તટસ્થ હોય એવું કીધું છે. એટલે તટસ્થ દ્રાવણ માટે pH ની કિંમત કેટલી હોય ભાઈ? 7 હોય. બરાબર છે? એટલે માઇનસ 0.059 ઇન્ટુ 7 તમે કરશો તો 0.413 આવશે.
તો આવા તમે નાના નાના દાખલા તમારે ગણવા હોય તો તમે ગણી શકો છો. આ મેં એક એક અર્ધ કોષની વાત કરી, સમજો બરાબર, મેં એક એક અડધી પ્રક્રિયા માટે જ આપણે વાત કરી છે. પણ દાખલા તરીકે તમે સંપૂર્ણ કોષ આપ્યો છે, સપોઝ કે આ નળ સમીકરણ છે, નળ સમીકરણમાં એનોડની સાંદ્રતા, કેથોડની સાંદ્રતા, બંનેની સાંદ્રતા આપી હોય અને એ જે સંપૂર્ણ કોષ બને છે, એ સંપૂર્ણ કોષ માટે તમારે કોષ પોટેન્શિયલ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરવાની છે. બરોબર છે? તો બરાબર જોજો. આપણે સંપૂર્ણ કોષ માટે આવા દાખલા, આ બધા એમસીક્યુ સ્વરૂપે, આ મેં તમને જે 7 દાખલા પૂછે બધા એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે. હવે હું તમને મોટા દાખલા જે 3-3 માર્ક્સમાં પૂછાય છે, હું આ સમીકરણ ભૂસું છું. હવે આપણે સંપૂર્ણ કોષ માટે આજે મેં દાખલા કર્યા એ બધા અર્ધ કોષ હતા, જે એનોડ તરીકે હોય અથવા કેથોડ તરીકે હોય, બરાબર. એના માટે તમે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકો છો. હવે આપણે સંપૂર્ણ કોષ માટે વાત કરવી છે. 8મો દાખલો, સપોઝ કે ડેનિયલ કોષ માટે તમને સાંકેતિક નિરૂપણ ખબર છે, Zn+2 આની સાંદ્રતા 0.6 લઈએ, Cu+2Cu આની સાંદ્રતા 0.3 લઈએ. ચલો, માટે ઈ સેલ અથવા કોષ પોટેન્શિયલ ગણો. જો કોષ પોટેન્શિયલ કે એનો અર્થ કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ સમજવો, પ્રમાણિત શબ્દ નથી વાપરવી. બરાબર છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા હોય તો સાવ સિમ્પલ છે. આના માટે આપણે અગાઉ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાના દાખલા, E0 સેલ શોધવાના દાખલા આપણે પુષ્કળ ભણી ગયા. તમને આ કિંમતો આપેલી છે પાછી. Zn+2/Zn બરાબર -0.76 અને Cu+2/Cu બરાબર +0.34 વોલ્ટ. આટલી વસ્તુ તમને આપેલી છે. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. બોલા ડબલિટીને આપણે શું કહીશું? ક્ષાર સેતુ. ડાબી બાજુ હંમેશા કોણ હોય? એનોડ. જમણી બાજુ કોણ હોય? કેથોડ. મને કહો પહેલા આ જે બે કિંમત આપી છે ઓક્સિડેશન પોટેન્શિયલમાં આપી છે કે રિડક્શન પોટેન્શિયલમાં આપી છે? તો રિડક્શન પોટેન્શિયલ છે. આ મૂલ્ય શેમાં છે? રિડક્શન પોટેન્શિયલના છે. બસ Zn+2/Zn છે એટલે રિડક્શન. જો તમે Zn/Zn+2 કીધું હોત તો ઓક્સિડેશન પોટેન્શિયલ થઈ જાય. ટૂંકમાં આ રિડક્શન પોટેન્શિયલ આપે છે. એટલે 3 સ્ટેપમાં આપણે દાખલા બધા, હમણાં બીજા 2 દાખલા આવતી હોય, બીજે દાખલા બધા આ રીતે 3 સ્ટેપમાં ગણવા. ચલો પહેલું સ્ટેપ, E0 સેલ શોધીએ. ચલો E0 સેલનું સૂત્ર શું છે? આ રિડક્શન પોટેન્શિયલ એટલે આમ લખાય E0 રિડક્શન કેથોડ -E0 રિડક્શન એનોડ. છે આ સૂત્ર ભાઈ? આપણે આગળ તારવ્યું. ચલો, કેથોડ કોણ છે? Cu. Cu નું મૂલ્ય કેટલું છે? +0.34 માઇનસ એનોડ કોણ છે? Zn. Zn નું મૂલ્ય કેટલું છે? -0.76. એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે આપણને E0 સેલ મળી ગયો 1.10 વોલ્ટ. પછી એનોડ કેથોડની પ્રક્રિયા લખવાની. ચલો, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. મેં તમને 500 વાર કીધું કે આ બાજુ જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને આ બાજુ જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન મેળવે. તો Zn માંથી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ગુમાવશે. ચલો, Cu કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 મેળવશે. Cu+2+2 ઇલેક્ટ્રોન ગિવિંગ Cu. ચલો, કુલ પ્રક્રિયામાં બંનેનો શું કરીશું ભાઈ? સરવાળો. ડાબી બાજુનું ડાબી બાજુ, જમણી બાજુનું જમણી બાજુ. સરવાળો કરતે શું યાદ રાખવાનું ખાસ? ઇલેક્ટ્રોન સરખા કરવાના. ઇલેક્ટ્રોન સરખા ન હોય તો સરખા કરવાના. મેં શીખવાડ્યું છે આગળ કે સપોઝ કે અહીંયા 2 છે સરખા, પણ સપોઝ કે ઉપર 3 ઇલેક્ટ્રોન છે, નીચે 1 ઇલેક્ટ્રોન છે. ઉપર 3 છે, નીચે 1 ઇલેક્ટ્રોન છે, તો નીચેવાળા સમીકરણને આખાને 3 વડે ગુણીને પછી સરવાળો તમારે કરવાનો છે. બોલો, અહીંયા n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ભાઈ? 2 છે. બરાબર છે? અને ત્રીજું સ્ટેપ, નળ સમીકરણમાં કિંમત મૂકી દો. ચલો, નળ સમીકરણ શું થશે આ પ્રક્રિયા માટે? નળ સમીકરણ E સેલ બરાબર E0 સેલ -0.059/n log નિપજ બાજુ આયનો કોણ છે ભાઈ? Zn+2 છે અને પ્રક્રિયક બાજુ આયન Cu+2 છે. અથવા આપણે કીધું આ એનોડ ના આયન
Zn+2 કેથોડનો આયન Cu+2 ની સાંદ્રતા. બસ બધા ડેટા આપણી જોડે તૈયાર છે. કિંમત મૂકવાની છે. આપણે ઈ સેલ ગણવાનું છે. ચલો E0 સેલ આપણે શોધ્યો 1.10 0.059 બાય n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 2 log Zn+2 ની સાંદ્રતા છે 0.6 અને Cu+2 ની સાંદ્રતા છે 0.3 બરાબર 1.10 આને 2 વડે ઉડાડો 0.0296 log 2 થાય ભાઈ 6 ભાગ્યા 3 0.6 ભાગ્યા 0.3 એટલે 2 આવશે. ચલો 0.0296 log 2 એટલે 0.3010 log 2 એટલે 0.3010. હવે આ 0.3010 અને 0.0296 નો ગુણાકાર કરશો તો 0.009 આવશે. આમાંથી બાદ કરશો તો 1.09 વોલ્ટ જવાબ. બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો આપણે આ પોટેન્શિયલ શોધ્યો. તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. ક્લિયર? મોલ સંખ્યા હોય તો તમારે ક્યાં લખવાની? ઘાતમાં. આ જ મેથડથી તમારે દાખલા ગણવાના છે. હજુ એક દાખલાની આપણે પ્રેક્ટિસ તમને કરીએ પછી તમે બીજો દાખલો ગણી શકો. દાખલા તરીકે અહીંયા તમને કોષ પોટેન્શિયલ આપ્યો છે ને એની ઉપરથી મેં આ સમીકરણ તમને લખ્યું, બરોબર છે? તમને ઘણા દાખલામાં અહીંયાથી શરૂઆત કરે છે. સમીકરણ આપી દે તો તમે ડાયરેક્ટ એની ઉપરથી બી નન સમીકરણ લખી શકો છો. ચલો બીજો દાખલો. ખ્યાલ આવ્યો ભાઈ? એટલે પહેલા E0 સેલ શોધ્યો, પછી એનોડ કેથોડની પ્રક્રિયા લખી અને પછી નન સમીકરણમાં કિંમત મૂકી સાદું રૂપ આપ્યું. ચલો એક દાખલો લઈએ. Mg વત્તા 2Ag પ્લસ ગિવિંગ Mg+2 વત્તા 2Ag. એમાં તમને આયનોની સાંદ્રતા આપી દીધી છે. આ Ag ની સાંદ્રતા છે પોઈન્ટ પછી 3 મીંડા અને 1 છે. પોઈન્ટ પછી 3 મીંડા અને 1 છે. અને આ Mg+2 ની સાંદ્રતા 0.130 છે. આના માટે ઈ સેલ ગણો. ફરીથી ઈ સેલને ગુજરાતીમાં કહેવાય તો કોષ પોટેન્શિયલ ગણો. હવે ઘણા દાખલામાં તમને E0 સેલ, જેમ આપણે આગળના દાખલામાં E0 સેલ શોધ્યો એમ ઘણા દાખલામાં E0 સેલ તમને ડાયરેક્ટ આપી દીધો હોય છે. દાખલા તરીકે આ દાખલા માટે હું તમને E0 સેલ આપી દઉં. ચલો 3.17 વોલ્ટ આપી દઉં છું. જો તમને હું E0 સેલ ના આપું તો Mg નો પોટેન્શિયલ અને Ag નો પોટેન્શિયલ, Mg નો 2.37 અને Ag નો 0.80 માઇનસ 0.80 નું સાદુરૂપ તમે આપશો તો 3.17 જ આવશે. ટૂંકમાં આ દાખલામાં તમને E0 સેલ આપી દીધો છે. આગળના દાખલામાં આપ્યો નહોતો, રિડક્શન પોટેન્શિયલ આપ્યા એટલે આપણે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ વાળા સૂત્ર પરથી E0 સેલ શોધેલો અહીંયા ઓલરેડી આપી દીધેલો છે. ઓકે, વાંધો નહીં. ચાલો હવે આના માટે નન સમીકરણ વાપરવું તો શું કરશું ભાઈ? પહેલા તો ઉપરોક્ત પ્રક્રિયા માટે ચલો નન સમીકરણ શું થશે? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log નિપદાયન ક્યાં લખીશું ભાઈ? ઉપર Mg+2 નિપદાયન ઉપર, પ્રક્રિયકના આયનો નીચે અને મોલ સંખ્યા આ બગડો ક્યાં ગયો ભાઈ? ઘાતમાં. ખાસ યાદ રાખજો, log પછી નિપદાયન હંમેશા ઉપર લખીશું, પ્રક્રિયકના આયન હંમેશા નીચે લખીશું અને મોલ સંખ્યા ક્યાં લખીશું ભાઈ? ઘાતમાં. ચાલો બધા ડેટા મૂકી દઈએ. બધા આપેલા છે. E0 સેલ રકમમાં આપેલું છે 3.17. 0.059 બાય n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે ભાઈ? 2 થશે. બરાબર છે? કારણ કે આ સમીકરણમાં તમે લખશો આમ Mg માંથી Mg+2 + 2 ઇલેક્ટ્રોન અને કેથોડ ઉપર 2Ag + 2 ઇલેક્ટ્રોન ગિવિંગ 2Ag એટલે n બરાબર 2 થશે. ચલો Mg+2 ની સાંદ્રતા કેટલી છે? 0.130 અને Ag ની 0.0001 3 મીંડા નો સ્ક્વેર. બરાબર છે ભાઈ?
આનું સાદરૂપ તમારે આપવાનું છે 3.17 0.0296 log 0.130 અને આમ લખાવી 1 into 10⁻⁻⁴ લખાય એટલે આ શું થશે 1 into 10⁻⁻⁴ ની 2 ઘાત આનું તમે સાદરૂપ આપશો તો આટલાનું સાદરૂપ આપશો તો 0.21 થશે આટલાનું સાદરૂપ તમે આપશો તો કેટલો આવશે 0.21 થશે અને આમાંથી બાદ કરશો તો 2.96 વોલ્ટ જવાબ આવશે સાદરૂપ જ આપવાનું છે ખાલી ક્લિયર તો કોઈ પણ દાખલા માટે ઈ સેલ ગણવો હોય તો તમારે પહેલા શું કરશું E0 સેલ શોધવાનો અહીંયા આ દાખલામાં આપી દીધો છે નહીતર E0 સેલ શોધવાનો કયું સૂત્ર વાપરીશું E0 સેલ શોધવાનું બે સૂત્રો છે એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત બાદ કરો અથવા કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલની કિંમત બાદ કરો એટલે પહેલા E0 સેલ શોધો પછી એનોડ કેથોડની પ્રક્રિયા લખી કુલ પ્રક્રિયા લખો અને છેલ્લે નળ સમીકરણ વાપરી અને તમે સાદું રૂપ આપો ક્લિયર દોસ્તો ચાલો હજુ એક દાખલો લઈ લઈએ દસમો દાખલો CD+2 ક્ષાર સેતુ CD+2 ક્ષાર સેતુ H+H2PT માટે ઈ સેલ ગણો જો ફરીથી આખો દાખલો હું ગણાવું છું તમને ચલો CD ની સાંદ્રતા તમને આપી દીધી છે 0.02 આની સાંદ્રતા 0.02 છે આની 1 મોલર છે H+ ની કેટલી આપી છે ભાઈ 1 મોલર તમને CD ની કિંમત આપી છે E0 CD+2 CD ની મૂલ્ય આપી છે 0.40 બરાબર છે 0.40 છે અને હાઇડ્રોજનનું મૂલ્ય તમને ખબર છે બોલો H+/H2 હાઇડ્રોજનનું મૂલ્ય 0 છે તમને કયા મૂલ્ય આપે છે આ રિડક્શન પોટેન્શિયલ છે બરાબર છે CD+2/CD બરાબર છે આ મૂલ્ય શેમાં આપે તમને ભાઈ રિડક્શન પોટેન્શિયલમાં માઈનસ આપેલું છે મૂલ્ય આ માઈનસ છે ચાલ હેડો બરાબર છે ફરીથી એકવાર ઝડપથી દાખલો આખો ગણી નાખીએ હવે જો આ બંનેની સાંદ્રતા તમને આપેલી છે પહેલા આપણે શું કીધું ભાઈ E0 સેલ શોધો બોલો E0 સેલનું સૂત્ર અહીંયા તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપે છે એટલે આપણે E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ બરાબર છે ભાઈ સૂત્ર ચાલો ડાબી બાજુ હંમેશા કોણ હોય એનોડ હોય જમણી બાજુ કોણ હોય હંમેશા કેથોડ ચલો કેથોડ કોણ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનું મૂલ્ય કેટલું છે 0 માઈનસ એનોડ કોણ છે CD નું મૂલ્ય કેટલું છે -0.40 માઈનસ આ માઈનસ +40 વોલ્ટ આપણને મળી ગયું એટલે E0 સેલ તમને મળી ગયું ચલો પછી એનોડ કેથોડની શું કરીએ છીએ આપણે પ્રક્રિયા લખીએ છીએ બોલો એનોડ ઉપર CD નું શું થશે ભાઈ ઓક્સિડેશન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે અહીંયા જેટલા પ્લસ હોય એટલા ગુમાવે CD+2 ઇલેક્ટ્રોન ચલો આની સાંદ્રતા 0.02 છે ચલો કેથોડ ઉપર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય H+ પ્લસ ઇલેક્ટ્રોન ગિવિંગ 1/2 H2 ચલો ઉપર 2 ઇલેક્ટ્રોન છે નીચે 1 ઇલેક્ટ્રોન છે એટલે આપણે નીચેના સમીકરણ 2 વડે ગુણી નાખીએ ભાઈ આપણે તો અડધાનું શું થઈ જશે ભાઈ આખો થઈ ગયો H2 થઈ ગયો ચલો કુલ પ્રક્રિયામાં બંનેનો સરવાળો કરીએ ભાઈ ઇલેક્ટ્રોન સરખા જ છે સરખા ના હોય તો સરખા કરવાના n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 2 અને છેલ્લે નળ સમીકરણ શું છે E સેલ બરાબર E0 સેલ -0.059/n log નિપજના આયન બોલો નિપજ બાજુ આયન કોણ છે ભાઈ CD+2 છે ભાગ્યા પ્રક્રિયક બાજુ આયન કોણ છે H+ અને મોલ સંખ્યા બગડો ક્યાં ગયો ભાઈ ઘાતમાં ગયો
બધા ડેટા તૈયાર છે. E0 સેલ શોધી કાઢ્યો આપણે 0.40 માઇનસ 0.059 બાય n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 2 log CD ની સાંદ્રતા CD+2 ની સાંદ્રતા કેટલી છે 0.02 અને H+ ની સાંદ્રતા 1 છે 1 નો વર્ગ. આનું તમારે શું કરવાનું ભાઈ સાદરૂપ આપો તમે. સાદરૂપ આપશો તો ઈ સેલ તમારો જવાબ આવશે 0.45 વોલ્ટ. બોલો કરી શકો બે આ રીતે દાખલા સાદરૂપ આપી શકો. આવા ઘણા બધા દાખલા તમારા ચોપડીના સ્વાધ્યાયમાં તમને આપેલા છે, તમે ગણી શકો છો. હવે દાખલા તરીકે હું તમને ઈ સેલ આપી દઉં, E0 સેલ આપી દઉં અને આ બેમાંથી કોઈ એકની સાંદ્રતા તમને આપી હોય અને બીજાની સાંદ્રતા તમારે શોધવી હોય તો પણ તમે શોધી શકો છો. દાખલા તરીકે હોમવર્કમાં તમે આવો દાખલો ગણી શકો. Fe+2 આ x મોલર એની સાંદ્રતા શોધવી. ચલો Cu+2 Cu ની સાંદ્રતા છે 0.01 છે. આના માટે ઈ સેલ 0.78 વોલ્ટ છે. બરાબર છે. ઈ સેલ કેટલો છે 0.78 વોલ્ટ છે અને E0 સેલ પણ તમને આપી દઉં છું 0.78 વોલ્ટ હોય તો x શોધી શકો ભાઈ. બોલો આ જ રીતે તમારે નળ સમીકરણ મૂકવાનું છે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n એટલે ઇલેક્ટ્રોન સંખ્યા 2 log Fe+2 આવશે અને નીચે Cu+2 આવશે. બધી કિંમત આપી દીધી છે અને એમાંથી તમારે x શોધવાનું છે. તમે x શોધશો તો જવાબ તમારો 0.01 મળે. જવાબ શું મળશે તમને 0.01 મળશે. ઓકે દોસ્તો, તો આ નળ સમીકરણની મદદથી આપણે ઈ સેલ કોષ પોટેન્શિયલ અથવા બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધાય એના મેં તમને 10-11 દાખલા શીખવાડ્યા. નળ સમીકરણ તારવી દીધું આપણે ડેનિયલ કોષ માટે. કોઈ પણ પ્રક્રિયા માટે નળ સમીકરણ તમારે લખવું કેવી રીતે લખી શકો એની આપણે ચર્ચા કરી. આવતી વખતે આપણે pH શોધવાના દાખલા અને સંતુલન અચળાંક શોધવાના દાખલાની પ્રેક્ટિસ કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.